કેશોદમાં ખેડૂત આક્રોશ યાત્રાનું આગમન અને રાત્રિ રોકાણ સભા યોજાતા પાક ધિરાણ સંપૂર્ણ માફની માંગ કરી છે। ગુજરાતભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ જતા સરકાર સમક્ષ સહાયની માંગ કરવામાં આવી રહી છે, જેને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા। આ યાત્રા કેશોદના પેથલજી ચાવડા આહિર સમાજે પહોંચતા સભાના રૂપમાં ફેરવાઈ હતી। આ સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિક્રમભાઈ માડમ, ચંદ્રિકાબેન ચુડાસમા, હીરાભાઈ જોટવા, વિમલભાઈ ચુડાસમા, પાલભાઈ આંબલિયા, પુંજાભાઈ વંશ, ભરતભાઈ અમીપરા સહિતના નેતાઓ જોડાયા હતા। આ સભામાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ અને હવામાન ફેરફારના કારણે મગફળીનું ઉત્પાદન ઘટ્યું હોય અને પાક તૈયાર થતા જ કમોસમી વરસાદે ખેતરમાં પડી રહેલા તૈયાર મગફળીના પાકને પલાળી મોટું નુકસાન કર્યું છે। આથી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। તેવા સંજોગોમાં ખેડૂતોની વહારે રાજકીય પક્ષો મેદાને ઉતર્યા છે અને ખેડૂતોને સહાય નહીં પરંતુ તેમનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ બુલંદ કરવામાં આવી રહી છે। હવે આ બાગડોર રાજકીય પક્ષોએ સંભાળતા રાજકીય ચિત્ર બદલાયું છે। ખેડૂતોની સહાયની માંગ સાથે કોંગ્રેસ પક્ષ જોડાતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોની રૂબરૂ મુલાકાત થાય અને તેમની વ્યથા સાંભળવા તેમજ સરકાર ઝડપથી ખેડૂતોને પાક ધિરાણ માફ કરે તે માટે ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા સોમનાથથી શરૂ થઈ 11 જિલ્લાઓમાં ફરી 900 કિલોમીટર અંતર કાપી દ્વારકામાં તારીખ 13 ના રોજ સમાપન થશે। ત્યારે કેશોદમાં યોજાયેલી સભામાં કોંગ્રેસ આગેવાનોએ ભાજપ પાસે હવે વિકાસની વાતો રહી ન હોય, કોંગ્રેસના ગાંધી પરિવાર ઉપર ખોટા આક્ષેપો કરવા, જ્ઞાતિ જાતિ અને ધર્મના ભાગલા પાડવા સિવાય કોઈ રાજનીતિ બચી ન હોય, સરકાર ખેડૂતોને ભૂલી હોવાનું જણાવ્યું હતું। કોંગ્રેસ આગેવાનોએ આ ખેડૂતોની આક્રોશ યાત્રા નહીં પરંતુ ગામડાઓ જીવંત કરવા જાગૃત યાત્રા હોવાનું જણાવ્યું હતું। વક્તાઓએ અત્યારે કોઈ ચૂંટણીનો માહોલ ન હોય એટલે મત લેવા આવા કાર્યક્રમો થતા હોવાનો સવાલ ઉપસ્થિત થતો નથી, પરંતુ જો ખેડૂત વિરોધી સરકારની આવી નીતિનો વિરોધ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતોને ખેતીમાં નુકસાન થતા જમીન વેચવાનો વારો આવશે અને ખેતીની જમીન બચશે નહીં તેમ જણાવ્યું હતું। આથી સરકાર ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ કરે, ભાવાંતર યોજના લાગુ કરે, બંધ કરેલી પાક વીમા યોજના ફરી ચાલુ કરે, તેમજ સીઝન સમયે ખાતર બિયારણ મળી રહે અને તેની કાળાબજારી ન થાય, ખોટી રીતે થયેલી જમીન માપણી રદ કરવામાં આવે, જમીન સંપાદનના નામે થતા અત્યાચારો બંધ કરવા, ખેડ વિકાસ નિગમ પુનઃ ચાલુ કરવા જેવી માંગ રાખી હતી। જો સરકાર ખેડૂતોને પૂરતી સહાય નહીં આપે તો તેઓ ખેતરથી સંસદ સુધી આંદોલન ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન કેશોદના કોંગ્રેસ આગેવાન ભરતભાઈ લાડાણી દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાતનો ખેડૂત આજે ચારે તરફથી હેરાન પરેશાન છે ને આર્થિક ભીષ્મ છે। એવા સમયમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને પાક વીમા યોજનાની શરૂઆત કરવા માટેની માગણી સાથે ખેડૂતોની જે તકલીફ છે, જે પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂઆત કરવામાં આવી છે। સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ યાત્રા અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરી 11 જિલ્લાઓમાંથી પસાર થઈને 13 તારીખે દ્વારકા ખાતે સમાપન થવા જઈ રહી છે। અને આખા દિવસ દરમિયાન આજે સોમનાથથી યાત્રાની શરૂઆત થઈ અને આજે સાંજે કેશોદ ખાતે આ ખેડૂત સભામાં સમાપન કરવામાં આવ્યું છે। દિવસ દરમિયાન અનેક ખેડૂતોના ખેતરમાં જઈ અને એમની નુકસાની, એમની તકલીફ, એમના પ્રશ્નોને સાંભળ્યા છે, જોયા છે। ખેડૂતોની જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, જે એમનું રુદન છે એને પ્રત્યક્ષ અનુભવ્યું છે। અને આજે આ યાત્રાના આખા દિવસ દરમિયાન જે લોકોનું સમર્થન મળ્યું છે, જે ખેડૂતો આ યાત્રામાં જોડાયા છે, જે લોકોનો અવાજ બુલંદ થતો જોયો છે,
હું ચોક્કસ સરકારને કહેવા માંગુ છું કે આખા ગુજરાતના ખેડૂતોમાં ગુસ્સો છે, એની તકલીફો, એની પીડા પ્રત્યે સરકાર જે ધ્યાન નથી આપતી, એને લઈને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડત લડવાનો એમનો મક્કમ નિર્ધાર છે. સરકાર તાત્કાલિક જો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં કરે તો આવનારા દિવસોમાં આક્રોશ રસ્તા પર આંદોલનમાં પરિવર્તિત થવાનો છે. અને સરકાર જો ખેડૂતોની વાત નહીં સાંભળે તો સરકારને પણ જવાનો વારો આવશે. ત્યારે ફરી અમે ખેડૂતો વતી ગુજરાત સરકારને, દેશની સરકારને કહેવા માગીએ છીએ કે આ તકલીફના સમયે ખેડૂતોની જે માંગ છે એ મુજબ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરે, નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતોના આક્રોશનો ભોગ બનવાની તૈયારી રાખે.